ભમરી બની ચોટીલાના ડુંગરાની માથેથી મારી ચામુંડા નીકળી પણ ખાના કરતી અવાજ કરો હું માગી નો કરી દઉં તો ભૂખરા ડુંગરા વાળી સામુંડ નો 101ની ભેંસુની વચ્ચે એક નવચંદ્રો પાડો ઉભો છે ને એને મારી ચામુંડા ધોણાવી દે, બાકી તારી પાસે મારે કાંઈ નથી. મારી ચામુંડા એટલું કીધું ઉભો થઈ જવા, નીચે નમીને તારા બે હાથને આમ ફેલાવીને તારા બે હાથની મુઠ્ઠીની માલમાં જેટલી ધૂળ આવે ને બે હાથની મુઠ્ઠીઓ આમ ધૂળથી ભરી લે. પછી જય ચામુંડા કરીને 101ની ભેંસું સરે ને એની સામે આમ કરીને ધૂળનો ઘા કર, તારા હાથમાંથી ધૂળ છૂટે, છૂટેલી ધૂળ ધરતી ઉપર પડે. પેલા એની 101ની ભેંસું ધૂણાવીને પછી જો નવચંદ્રો પાટો ધૂણાવું ને તો એ મન તારી ચામુંડા ખાતર નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પાડાને નાગેથી મોટું કડું પહેરાવી નોંધી અને હાકલે દોરી અને બટુક હનુમાનના ભોયરાની માળીમાં લઈ ગયા છે. એ આંખોને બંધ કરીને સોમલા કાઠી દરબારે એટલું કીધું કે એ માં ચામુંડા તે મારી પાસે નવચંદ્રો પાડો માંગ્યો તો ને તારી માટે નવચંદ્ર પાડાને લાવ્યો છો હવે. અને તેથી મારી ભગવતી ચામુંડાએ કીધું કે દરબાર લઈને મિયાનની માલમાંથી આમ તલવાર બહાર કાઢ, તારી તલવારની અણીની માથે હું ચામુંડા આવીને તલવારની માલમાં વાસ કરું. 3 વાર મારું ચામુંડનું નામ લઈ અને પાડાના કાંધની માથે આમ તલવારનો ઝાટકો માર. હજી ચામુંડા આટલી વાત કરે ને સાહેબ, નવ હાંકળે બાંધેલો પાડો, ચારે પગે કેડે અને ડોકે અને નાકમાં નથ પહેરાવેલી, 9 હાંકળે બાંધેલો. હું શું ફૂસડું લઈને ભાગવા માંડ્યો ને મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરા ઉપર બેઠા બેઠા પોતાનું મુખ આમ પોળું કર્યું ને ચામુંડાએ પાડાને પોતાના મુખની માલિપામાં લઈ લીધો. 9 હાંકળું હતી ને 9 હાંકળું તો મારી જોગમાયા ડાબી જમણી દાઢની માલિપા મારી ચામુંડા ચાપવા મંડી ગઈ.